લીધે મારે અડલ બડલ થઈ આમાં છોટા ભીમ વાળી રાખડી નો લાવી હવે મોટો થઈ ગયો તું તો ગાઈસ સવારમાં મમ્મીએ નાસ્તો કરી નાખ્યો છે જો શું બનાવ્યું છે ચા બનાવી છે અને થેપલા બનાવ્યા છે મમ શેના થેપલા હે ખીચડીના થેપલા બનાવ્યા છે કોઈ ખાધા હોય તો કોમેન્ટ કરી દેજો અને રૂપલી ક્યારે આવવાની છે આપણે રાખડી બાંધવા બપોર 12:30 રાખડી બાંધવા આવશે તો હાય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે તમે થંબનેલમાં જોયું દેશે કે આજ શું છે તો ગાઈસ તો મારા વિડીયોમાં તમને મજા જ આવવાની છે એટલે જો તો આ બાજુ તમને આ ભાઈ શું કરે છે આ ભાઈ તો જો નાનો ભાઈ છે એ પાણી ભરે છે અને આ ભાઈ એ જો કસરત કરે છે એટલે ભાઈ શું કરેસ તું વર્કઆઉટ શું કરેસ વર્કઆઉટ કરેસ ક્યારનો કરેસ 6:30 નો ગાઈસ તમે જોયું ને કે આ મોટો ભાઈ કસરત કરે છે નાનો ભાઈ એ પાણી ભરતો હતો હે ભાઈ મને આ કસરત કરતા શીખડાવીશ કે નહીં હવ પણ આ ઈટોથી ને એનથી કેમ તું કસરત કરે હે ઈટોથી ને એનથી કેમ કસરત કરે મારી પાસે ડમ્બલ નથી એટલે તું જીમમાં જતો તો શું થયું પછી જીમમાં નહીં હવે ઘરે વર્કઆઉટ છે બોડી દેખાડતા એમ કેવી છે એટલે એ બોડી તારી એક નંબર બીજા હાથની દેખાડતો એકદમ એટલે એક નંબર બોડી ને ગાઈઝ એને જીમ બંધ કરી દીધું ને ઘરેથી ઈટુથી કસરત કરે છે બોલો જો હજી જો આ ખાટલો પીડો છે ને અહીંયાથી કસરત કરે છે આ કઈ કસરત કરે છે ભાઈ તું પુશઅપ કરે આમાં શું થાય આમાં ચેસ્ટ ને 2 ખારી થાય હા તો ગાઈસ તમે જોયું ને સવારના પોરમાં ભાઈ કસરત કરે છે બોલો તો ગાઈસ તો અમારી બેન આવી ગઈ છે રાખડી બાંધવા બપોરના વાગી ગયા છે 1:30 જોવો તમે આ બાજુ મારા ફઈ ઉભા છે આ મારી નાની બેન છે આ મારો નાનો ભાઈ છે પછી આ મારો ફઈ નો છોકરો છે વેદાંત હે વેદાંત તારું નામ શું છે વેદાંત તારું ગામ કયું છે સિહોર તાર પપ્પાનું નામ તારું નામ શું છે તાર પપ્પાનું નામ હા તારું નામ શું ભાગ્યશ્રી હા મોટી બેન એ રૂપા બેન હું જોઉં તો હાઈ કહી દો પછી આ મારા મમ્મી છે શેના 150 રૂપિયા થાય છે કયું મંગલ જાદુગર જોવા જવાનો હો હા ક્યારે જવાનો હો આજ રાત્રે આ ભાઈ નું નામ શું છે કોમેન્ટ કરો તો જરાક એ મેહુલભાઈ હમું જો તો બોલો તો કઈક મારે કઈ નથી બોલવું હે બોલ બોલામાં વિડિયો રેકોર્ડિંગ થાય ભાઈ જોયું ને તમે બધા રાખડી બાંધવા હાટુ કેટલા ઉત્સુક છે ભાઈ ને બેન ને બધા જો આ એક એ અમારો ડિસ્કો કરે તું ભાઈ કેમ ડિસ્કો કરે હે મને મજા આવે હે મજા આવે છે તું એલા બે દડે અત્યારમાં તડકાના બે દડે રમવાનો હોય હે કેમ મજા આવે બોલ તો કેમ મજા આવે મારવામાં દડા હે મારવામાં બહુ મજા આવે દડા મારવામાં બહુ મજા આવે હા જા દીપુ કે છે આપણને શું કે દીપુ અમે ફ્રી ફાયર રમીએ છીએ જો ફ્રી ફાયર રમેશ એલા તું એલા ઓનલાઈન ફ્રી ફાયર રમેશ હા તું રમેશ ઉઈતે અમારો તું લેવલ ફ્રી ફાયર રમેશ હા ફ્રી ફાયર રમાય ના હું નથી રમતો હું ક્યારેક રમું તોય તો બધાનો તો આમાં કેસ ને તું ફ્રી ફાયર રમેશ ક્યારેક જ રમું હે ક્યારેક જ રમું ટાઈમ પાસ તું રમેશ ફ્રી ફાયર નહીં આ ખોટું બોલે ને વેદાંત હે ને ખોટું બોલે ને હા આ ક્યારે રમતો ફ્રી ફાયર સવારમાં હા હું સવાર પર રમતો તો ના પાડે ને કે હું નથી રમતો ભૂલી ગયા મમ્મી જો બોલાવે છે આ મેહુલભાઈ નો વારો આવી ગયો છે આ બેન દાંત કાઢે રાખડી નું ઓલું લઈને ઉભા છે મારા ભાઈ દીવો કરે છે તો પેલા જો સાનલો કરશે મેહુલભાઈ ને આ નાની બેન પેલા કરે છે હાલો સાનલો કર્યો છે
પેલી આંગળી નાની કપાળમાં મોટું છે. જો હાલે ચાંદલો ને ચોખા ને એવું થઈ ગયું છે. અરે રાધા કૃષ્ણ આયા છે હાથમાં હાલો ભગુબેન જો રાખડી બાંધે છે મેહુલભાઈ ના હાથમાં. 4 ગાંઠું બાંધી કેટલી 4 ગાંઠું બાંધવાની છે. કેટલી? 4. ભગુબા કેટલી બાંધવાની છે? 4 ગાંઠું બાંધવાની છે. 4 બાંધ. હજી તો પેલા મોટા ભાઈ નો વારો આવ્યો છે. હજી અમારે બાકી જ છે રાખડી બાંધવાનો. ટીની ભાઈ જો દાંત કાઢે છે. હજી એક બાંધ. જો હાલો એટલો જ કાર્યક્રમ થઈ ગયો છે. હવે જો આ પદુભાઈ જો તેમાં ફોન જોવે છે નકરો ફોટા પાડે જો મેહુલભાઈ ના. મમ્મી જો બહુ ઉભા છે. જો હાલો જો પેંડો ખવડા પેંડો હે અડધો પેંડો જ ખવડાયો. આરતી ઉતારે આરતી જો કઈક ગીત ગાય છે કઈક જો બહુ જાજી આરતી ઉતારી હો. દુખણા લઈ લે દુખણા. હાલો એક બેન રાખડી બાંધી દીધી છે. હાલો હવે કોણ બાંધશે બીજી રાખડી? હવે આ મોટી બેન બાંધશે. હાલો બીજી રાખડી. જો ટીની ફેબા કઈ કેતા લાગે. હું કેવો ટીની ફેબા? પાછળથી આગળ ફોટો પાડે. હાલો હું કેવો ટીની ફેબા? હે કઈક રાખડી નો કઈક કેવો ને. જા રૂપાબેન રાખડી બાંધે છે. જો આ ભાઈ તો જો નકરા ફોટામાં જ રહે. ટીની ફિલ્મ બધા જીવનમાં જોવાના છે આ યુટ્યુબ માં વિડીયો. તો બધા લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. હે બધાને આપણે ફેમસ કરી દેવાના હે. એટલું બધું નહીં જે ઓલી ભગુડિયા ખવડાવે ભાઈ પેંડો ખાવાની ના પડે એમ જો તો ખરા. મને કીધું હોત ને તું આખો પેંડો ખાઈ જાય. તું પણ જરીક જરીક પેંડો ખાસ. આખો પેંડો ખાવો પડે. ભગુભા જો દાંત કાઢે. આખા પેંડા નો કીધું ને તાર એના મમ્મી પણ દાંત કાઢે. હાલે જો આ ભાઈ ની ભાભી ની વાત હાલી રહી છે. જો આમાં જો ફોટો પાડે છે ભાઈ. જો પાર્થભાઈ ના ના આમાં બધો અવાજ આવે. હવે પદુ બે છે. હાલ પદુ બે જાય. હા વિડીયો હરખો ઉતારજો. હાલે હાલો હવે હસુભાઈ નો વારો આવી ગયો છે ભાઈ. રાખડી બાંધો બેઠા છે. હાલો પરસો વળી જાય. પેલા જો રૂમાલ આપો ને. મસ્ત વિડીયો લઈ જાય બરોબર. આપડો વ્લોગ બધા જોવો પડે. બેન ચાંદલો કરે છે. પેલા ચાંદલો કહી દીધો છે ભગુભાઈ. સોખા છોડી દે. ભગુભા નગરી દાંત જ કાઢે. રાખડી બધાની અલગ અલગ લાગે. રાધા કૃષ્ણ વાળી આપણને રાખડી બાંધે. જો
રાધા કૃષ્ણ વાળી રાખડી બાંધે અહીંયા ઝૂમ કરી ભાગત ખાવાનો તંત્ર ભાગત ખાઈ મસ્ત રાખડી બાંધે ભગુબા ચાર ગાંઠું મારવાની ભગુબા ચાર ગાંઠું મારી દીધી છે દુખણા લઈ જાય આપડા પેલા દારતી ઉતાર છે પછી પેંડો ખવડાવે પેંડો અડધો ખવડાવી દો ના ના અડધો ખવડાય આખો બહુ ના ના પછી શરદી થઈ જશે વારણા લઈ લે ટકાઈ ચાર નો પૂજા તારે પણ હવે રૂપાબેન નો વાર આવશે બરોબર અસુ ને હજી 5 વર્ષ રાહ જોઈ ની લગ્ન હાટુની હજી મારે 5 વર્ષ લગ્ન ની રાહ જોવાની છે હવે રૂપાબેન રાખડી બાંધશે તમે કઈ રાખડી બાંધવાના હો ઘડીક રહેજો માઈક આપતો કઈ રાખડી બાંધવાના રુદ્રાક્ષ વાળી હાલો આ બેન રુદ્રાક્ષ વાળી રાખડી બાંધવાના છે તો પેલા ચાંદલો કરશે હાલો ફરીથી હા પાછા ચોખા છોડ છે હાલો ચોખા છોડ દીધા હાલો હવે રુદ્રાક્ષ વાળી રાખડી છે હાલો હજી ઘણા બાકી છે નાના મોટા ભાઈ બધા બાકી જ છે હજી રાખડીમાં અરે મારે રાધા કૃષ્ણ વાળી બાંધવાની હતી આના લીધે મારે અડલ બડલ થઈ આમાં છોટા ભીમ વાળી રાખડી નો લાવી હવે મોટો થઈ ગયો તું છોટા ભીમ છો એટલે છોટા ભીમ વાળી રાખડી નો લાવી ડેરીમોન છોટા ભીમ જો આ ભાઈ ફોટો પાડે છે અમારો પદુભાઈ આ બેને રાખડી બાંધી દીધી છે આપણને જો હવે આરતી આપણું ઓલું ઉતારે હું તારે આરતી ઉતારે છે આપડા ના ભગવાન ની નથી ઉતારતી આપડી ઉતારે છે ભાઈ ની આરતી ઉતારે છે લે હું તને પેંડો ખવડાવી દઉં ફોટા નથી પાડવાનો તારે એટલું બધું ના હાલે આમ જો હાલો ખાઈ લે હાલ તું છે પેંડો દુખણા લઈ લે હવે તું ટચાઈ ગયા ફોડજે બરોબર લાય ઓલો આરતી લાય હું પૈસા મૂકવા પડશે ને મારે અંદર રક્ષાબંધન નો ₹100 નોટ છે કેટલા ની આરતી લઈ લે બરોબર ફોટો પાડ દે તમ તાર મારો રૂપિયા મારો વાળો પૂરો થઈ ગયો છે હવે હવે નાના ભગુબા બાંધે છે ને રાખડી પેલી આરતી માં કઈક આવ્યું છે શું આવ્યું છે આરતી તમારે આરતી માં શું પડ્યું છે નોટ કઈ કામ ની છે તમારે હે નોટ કઈ કામ ની છે આમાં આરતી પડી રૂપાને આપી હોય ને ભગુબા કઈ રાખડી બાંધો છો તમે રુદ્રાક્ષ વાળી બે ને ખરખી તે ત્રણે એટલે તો ગાઈસ આપણે ભગુબાના પૈસા દેવાના રહી ગયા તો લ્યો બસ આ રાખડી મૂકી દેજે બીજા 50 મૂકા ભગુબા જો રાજી થઈ ગયા હવે આ ધાર્મિક કરવા આવી ગયો રાખડી બાંધવાનો બોલ તો નથી આવ્યો તો હજી ભાઈ નો વારો બાકી છે હમણાં આવશે તો ઠેઠ સુધી તમે વ્લોગ માં બન્યા રહેજો મારા વ્લોગ માં અને મજા જ આવવાની છે
પેંડો લેવા ગઈ મને ભૂખ લાગી એમ તો આખો પેંડો ખવડાવે ને શું લેવા ગઈ તે રૂપલી પેંડો લેવા પેંડો લેવા ઓય મેહુલ કાઈ ગયો ફોટો પાડીને આ ભાઈ એમ કે મારો પેલા ફોટો પાડ પછી તું પેંડો ખા પેલા તું ફોટો પાડ બીજું કઈ નહીં હા ફોટો પેલા જોઈશે હું દીધા ફોટો પાડે હા ફોટા પાડવા વાળાને પૈસા આપ્યા નાના ભાઈ આખો પેંડો ખાઈ ગયા બોલો અમે અડધો અડધો ખાવા આ ભાઈ આખો ખાઈ ગયા બોલો પેંડો એ ભાઈ એમ કે ભૂખ લાગી છે બોલો હજી ભાઈ ફોટો ખાઈ લેવા દે ખાઈ લીધો દસ એક મોટું મોટું લઈ ને પેંડો પેંડો નકરું થયું છે શું કેસ ભગુભા તમે કાઈ નહીં મોઢું કંકુ વાળું બગડ્યું યાર મોટું કંકુ વાળું તમારું બગડ્યું છે એમ કે ભગુભા અમારું હે ટીમ્પી બા તમે રાખડી બાંધી દીધી મારા પપ્પાને ને એને તો હું થોડોક મોડો પડ્યો કા વ્લોગ માં ઘડીક મારા ભાઈ હિન્દી બોલે ઘડીક ગુજરાતી બોલે હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ में आपका स्वागत है હા ભાઈ હિન્દી બોલવા માંડ્યા છે હવે હેલો ગાઈસ હેપી રક્ષાબંધન તો નીલની ધાર્મિક ની ક્યારે વારો આવશે હવે રાખડી બાંધવાનો હે રૂપલી આ જો ફોટા દેખાડે છે ફોટા પાડ્યા ને મેં હું બધા ટોવા પાયા ફોટા એ ફોટા બધા દેખાડે છે આ બીજા નાના ભાઈ જો ને આ ધાર્મિક આ દીપક ધાર્મિક નીલ દુકાને ગયો છે હજી નીલ નો વારો બાકી છે હમણાં એનો વારો આવશે હજી આનો બાકી જ છે તો ગાઈસ આ મારા કાકી છે ને ત્રણ ખુરશી મૂકી દીધી ત્રણ છોકરા વારો આવી જાય ને ઘરે એટલે એમ દેખાડ તો આખી થાળી ભરાઈ ગઈ એટલે ભગુભા આખી થાળી ભરી ગઈ હો પૈસા સારું લાગે બેટા કેટલા રાજી આમ જોત કરા કેટલો ખુશી નો દિવસ છે આખી થાળી ભરાઈ ગઈ તમારી આ કોણ બેઠું છે ધાર્મિક બેઠો છે આ કોણ બેઠું છે દીપક બેઠો ને આ કોણ છે ભાગ્યશ્રી છે જો આ નીલ આવે છે એને રાખડી બાંધવાની છે જલ્દી જલ્દી આવતો યાર बड़े मजे में रहते हैं હાલો નીલ ગાયગા બે હાલો રાખડી બાંધવાની તો ભાઈ તમારે રાખડી બાંધવાની છે હા યાર ખાઈને કાનો રોય છુપા છુપા છુપ લેવા ગયો તો તું તમારે રાખડી બાંધવાની ભાઈ આ દીપુભાઈ ની જ બે બેન છે કા હા મારી તમારે રાખડી બાંધવાની છે ધાર્મિક ભાઈ હા ભાઈ હવારના 6 વાગ્યાના જાગી ગયા તમે જોયું ને પાણી ભરતા હતા હવારના પોરમાં હાલો જો દીવો કરે હજી દીવો કરે છે બેન બાકસ ગોત પણ બાકસ એ નથી જડતું બધા દાંત કાઢે છે જો ભગુભાની દાંત બાકસ નથી જડતું ને એમાં એટલે બાકસ તમને નથી જડતું હે રૂપાબેન બાકસ નથી જડતું એટલે આ ભાઈ પાસે 10 રૂપિયા છે જો 10 નો સિક્કો કાઢ્યો છે 10 રૂપિયા કોને દેવાના છે ભગુબેન હાલો ભગુબેન ને 10 રૂપિયા દેવાના છે રાખડી બાંધે ને એટલે પેલા કોનો વારો લે છે આ મારો નીલ છે કોણ છે નીલ લે લો ભગુબા ચાંદલો કરે છે બહુ મજા આવે બહુ મજા આવે તારે કેવી કલર ની ભગુબા તમે કેવી રાખડી બાંધશો નીલભાઈ ને તમે હે ભગુબા રાધે ની રાખડી બાંધવાના છે આમ કરો તો હાથ હરખો આમ લાંબો કરો તો કઈ કે જો આયા રાખડી લઈને ઉભા છે ઓલા પૈસા રે હરખા પકડજો નકર ઉડી જાય છે હો હા તો વાંધો નહીં હરખા પકડજો દીપા ખોલ દે ને એ રાતે ખોલી ભલે રે ઈ ભલે રે ઈ ભલે એટલું ભલે એમ કેવું હા ઈ ભલે લાલશે અલે તું આગળ બંધ એટલે પતી જાય કઈ નહીં ભાઈ ને ઘરે વારો વારો લઈ લે છે આ બે ભૂરિયા રહ્યા ને ઈ મારા કાકા ના છોકરા છે ઓલો
દીપક જો ઈ મારા કાકાનો છોકરો છે. મારે બે રાધા કૃષ્ણ વાળી આ ભાઈ ને બે રાધા કૃષ્ણ વાળી રાખડી આવી છે. કેવા રાજી થઈ ગયા જો તો ખરા. ભગુભા તમે રાખડી બાંધીને મજા આવે ને તો નીલ આમ પેંડો ખવડાય ને ભગુભા ને. મારે ખાવાનો છે એને હું લેવા ખવડાવું. પેંડો નહીં ખવડાય મારે ખાવાનો છે. ભગુભા નહીં ખવડાય. પેલા હું ખાઈશ પછી ખવડાવીશ. પેલા તું ખાઈશ હા પછી ભગુભા ને ખવડાય. ભગુભા જો આ પેંડો લઈને આવ્યા છે આરતીમાં. પેંડો ખાવાની મજા આવશે ને ખવડાવવાની. પેંડો ખાવાની મજા આવશે ને ખવડાવવાની. તે જા ભગુભા પેંડો ખવડાવે છે. તું હામો નહીં ખવડાય નહીં પેંડો. મારા હાથમાં કાં છે? હે હવે હું ચાંદલો કરું. હાલો હાલો હું મીકું આમાં જો પેંડો ખવડાવે છે ભગુભા ને. જઈ ગઈ ખાવા પડે ને પેંડો. એ દરેક ને આખો ખાવો પડે. મારે એ પણ અડધો પેંડો ખવડાવે ભાઈ. જો હવે આરતી ઉતારે છે ભાઈ ની. લેવા જ ન દીધો. અમારા નીલભાઈ ચાવડા ની આરતી ઉતારે છે. કોની ઉતારે છે? નીલભાઈ ચાવડા ની. નીલભાઈ ચાવડા ની આરતી ઉતારે. ઈ કોણ ઉતારે? ભગુભા ચાવડા. હવે રૂપાબેન નો વારો આવી ગયો છે. વચ્ચે ઊભી રહો. નીલ સાહેબ આમ જો. તાર વાળ છે ને રૂપા દીવા પે આવે છે. હા દીવામાં હાડે વાળ હરખા કરી નાખ પેલા તારા. વાળ તેવા હોય. બરે આ બેને ચાંદલો કરી દીધો છે. ચાંદલો કરો તો બીજા ભાઈ રાખડી હાલે છે. દીપકભાઈ ની રાખડી હાલે. કોની હાલે છે? એને પેલા બે આવે ખુશીમાં. આન તો નીલ ને બે આવે. બે નું એક હારે રાખડી બાંધે છે. મોટા ને વચ્ચે બે આવે. કેટલી વાને બે નું એક હારે રાખડી બાંધે છે. શેની રાખડી બાંધે છે? રાધા કૃષ્ણ ની. રાધે કૃષ્ણ રાખડી બાંધે છે. કૃષ્ણ વાળી આવી. આ નીલભાઈ ચાવડા ને બે રાધે કૃષ્ણ વાળી રાખડી આવી. આ ભાઈ જો પાછો પેંડો ખવડાવે. ના આપણને શ્રી રાધા વાળી. ખાઈ જાય તને ખવડાવે પેંડા. તને રાખડી બાંધી હતી? હા જો રાધા કૃષ્ણ વાળી. એક જ બાંધી? હા હજી બીજી આવે છે. બીજી આવે છે. જો હવે સવારના ભાઈ જાગ્યા હતા ને એનો અત્યારે છેલ્લો વારો આવ્યો રાખડી બાંધો. ત્યારે હાવ છેલ્લો વારો આવ્યો છે રાખડી બાંધવાનો. ઈ ભાઈ સવારના 6 વાગ્યાના જાગીને પાણી ગરમ કરીને નાવા ગયા હતા. અત્યારે રાખડી બાંધવાનો વારો આવ્યો છે આ ભાઈ. એક ઓછું છે ને એટલે તારે એક જ દે. હાલો પાછો આ બીજા બેન આવી ગયા છે રાખડી બાંધવા. જોઈ જો હા એ પેંડા કોડે પેંડા બેંડા ખવડાય દીપક ને. તું હમણાં હાવ મળ્યો થઈ ગયો. તું જોતો કરી કઈક રે તારે વિડીયો લઈ લો. હાવ મળ્યો થઈ ગયો. ના ભાઈ આમ જો. હા બસ વાંધો નહીં. તંત્ર ભલે જો ગમે આ તંત્ર વાંધો નહીં. જો તાર નથી ખાવાનો પેંડો? ના હાલો એને નથી ખાવાનો. હાલો પેંડા ખાઈ ખાઈને થાકી ગઈ તું? હા હાલો એ પેંડા ખાઈ ખાઈને થાકી ગઈ છે. જો આ નીલભાઈ કઈક બોલે. હું બોલો નીલભાઈ? પૈસા લેવાના. પેંડા કોડે પીસા લેવાના છે ને? પીસા લેવાના પૈસા લેવાના છે 10 ના જો છૂટા. એટલે કયા ભાઈ તમને શેની રાખડી બાંધી છે? કઈ રાખડી બાંધી તમને? રાધા કૃષ્ણ વાળી. તમને રાધા કૃષ્ણ. આપણને બધા રાધા કૃષ્ણ વાળી ભગુભાઈ રૂપાબેન બે બાંધી. ઈ બેન જો બે બેન કેટલી રાજી થઈ ગઈ. જો તો ખરા બીજા બેન રાખડી બાંધે છે. આરતી કારે ઉતારશે? આરતી ઉતારશે એ કારે. તમે કઈ રાખડી બાંધો છો? હે રૂપાબેન કઈ રાખડી બાંધો છો? હવે આ રુદ્રાક્ષ વાળી રાખડી બાંધે. આપણને બધાને સેમ જ રાખડી બાંધી છે રૂપાબેન અને ભગુભાઈ. પણ અલગ અલગ. એક રુદ્રાક્ષ વાળી ને એક રાધે કૃષ્ણ વાળી. આવી ગયો તો આ બાંધો જાનો. ખબર મને શું કેવો કાકી? ભાઈ તને શું કેવો કાકી? હે શું કેવો? હાલો જા ભાઈ 10 નો સિક્કો મૂકે રાખડી માં. આમાં થાળી મૂકી દો. હાલો એટલે આય. 10 રૂપિયા અમારા. હાલો આ અમારા 10 નીલભાઈ રૂપિયા. ચાવડાએ 10 રૂપિયા મૂક્યા છે. દીપકભાઈ ચાવડા કેટલા મૂકે છે? આમ ભાઈ પેલા બીજી રાખડી બાંધે બાકી કા દીપકભાઈ ને? હા બહુ મજા આવે. કાન દીપકભાઈ
બહુ મજા આવે ને હા રાખડી બાંધી દીધી તમે માઇક તો ગમે એમ પકડે તો હાલે એવું કઈ નહીં બોલ દીપુભાઈ અત્યારે તો સારું છે રાખડી દેવું હોય પછી દઈ દઈશ હવે આ ભાઈ અત્યારે કઈ છે નહીં પણ તોય રૂપાબેન રાજી કઈ પૈસા કઈ રાખડી બાંધતા નથી આંટી મારી બેન જ છે હાલો હવે આ બધાનો ફોટો શૂટ આવશે દીપકભાઈ હાલો પૈસા આપે છે હાલો આ બાજુ આવતી રાહ થાળી મૂકી દે દીપકભાઈ હાલો દીપકભાઈ 50 રૂપિયાનો ચાંદલો કરી દીધો છે તો બધા રાજી થઈ જાય છે હાલો તો કઈ દાંત કાઢી કાઢીને રાખી ગયા હાલો રૂપાબેન ભગુભા બધા દાંત કાઢી કાઢીને રાખી ગયા તો નીલભાઈ ની આરતી ઉતારે છે હા ભાઈ મોડા જાય ગયા હતા ને એટલે એને મોડા થોડીક કરી સ્કૂલ નો ટાઈમ હતો એટલે આ બધા સ્કૂલે ગયા હતા હા બોલો હાલો હું આજ રક્ષાબંધન રજા ન હોય બાકી બધા કેટલા જણા તને રાખડી બાંધી મેં બંધાવી જ નહીં ભાગી ગયો તો સ્કૂલે રાખડી ન બંધાવી હા શરમ આવે તે રાખડી બંધાવી હતી સ્કૂલે અમારે રજા હતી તમારે તે સ્કૂલે રાખડી બંધાવી અમારે ટેસ હતી રાખડી નો બાંધી તને ના હાલો હવે અમારા વેદાંતભાઈ આવી ગયા છે રાખડી બાંધવા કઈક બોલો શું કહો વેદાંતભાઈ તમે આમ સીધું મોઢું રાખ તે ભગુ બાંધો રાખડી બાંધે છે વેદાંતભાઈ ને હે વાત વેદાંતભાઈ તમે ક્યાં આવ્યા છો અત્યારે રાખડી બાંધવા મામા ઘરે આવ્યા હો કયું ગામ આવ્યા હો બોટાદ ના ગામ બોટાદ આવ્યા હો કયા પરિવારમાં આવ્યા હો ચાવડા પરિવારમાં આવ્યા કયા પરિવારમાં બસ ચાવડા પરિવારમાં ભગુબા બાંધે એલા વેદાંતભાઈ તમારે તો નકરી રાખડીઓ છે કા સ્કૂલે બાંધી હાલો જો વેદાંતભાઈ એને સ્કૂલે રાખડી બાંધાઈને આવી ગયા છે આમ જોવો તો તમે કેટલી બધી બાંધીને આવ્યા જોવો તો દેખાડો વેદાંતભાઈ તમારી રાખડીઓ 4 રાખડીઓ છે વેદાંતભાઈ ની દેખાડે છે રોંગ દેખાડે શું બોલો તમે બોલો હાલો તા ભાઈ વેદાંતભાઈ શરમાય છે એક આ બેન આપડા એ શરમાય છે જો દાંત કાઢે છે આપડા કાકી રહી જો વેદાંતભાઈ આપણે આટલું કઈક ગીત લાયા છે હું ગીત ગાવતો હોય વેદાંતભાઈ તમે કયું ગીત ગાય છે તમે આમ જોજો તમે કેટલા શરમાય છે વેદાંતભાઈ એના મમ્મી રવાડામાં બેઠા જો કેટલા રોટલી બનાવે છે આ કાકી એ રોટલી બનાવે છે દાળ ભાત ને શાક ને ખાવા આવજે એમ કે તમને કેટલા મલકાય છે જો તો ખરા તમે ઇમોશન નો થાય તમે જોવાય ન મળે ડિલીટ થઈ જાવ YouTube માંથી ને જો હવે ગાવાનું ગા વેદાંતભાઈ નો વારો આવી ગયો છે હવે આરતી ઉતારે છે વેદાંતભાઈ ની પછી ગીત ગાય છે અલા વેદાંતભાઈ તમે ગીત ગાવાના હો કઈ ગીત થોડુંક શીખવાડે તો તને શું આવડે છે તને કઈ સ્કૂલમાં કયું ગીત આવડે વેદાંતભાઈ તમને સ્કૂલમાં ગીત નો આવડે એમ તમે કઈ સ્કૂલમાં જાઓ કયું ગીત આવડે સ્કૂલમાં કઈ સ્કૂલમાં જાઓ મોડલ સ્કૂલમાં મોડર્ન સ્કૂલમાં ભાઈ જાય છે વેદાંતભાઈ સિંહણ માં જાવ છે વેદાંતભાઈ અને તમે કઈ સ્કૂલમાં જાઓ નીલભાઈ હું ગુરુકુળમાં બહુ હારી હો ગુરુકુળમાં જાઓ સ્વામિનારાયણ હવે આ ધાર્મિક ભાઈ બોલે તમે કઈ સ્કૂલમાં જાઓ વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ હા બોટાદમાં આવો હા હવે આ દીપકભાઈ ની વાત કરી તમે કઈ સ્કૂલમાં જાઓ છો જ્ઞાન મંદિરમાં વિદ્યાપીઠ જ્ઞાન મંદિર જ્ઞાન મંદિર વિદ્યાપીઠ માં ભાઈ જાય છે જો અમારા કાકા અત્યારે જાગ્યા છે રાખડી બંધાઈ જો હાય કરે છે જોઈ લો બોલો તો હાલો શું કહો છો હાલો રાખડી બંધાઈ દીધી છે અને બેન ને પૈસા આપી દીધા છે કેટલા પૈસા આપ્યા તમે અમારા ભાઈને 251 રૂપિયા 200 રૂપિયા આપ્યા છે 251 રૂપિયા મારા કાકા આપી દીધા છે મારા ભાઈ ને શું કહે છે તમે બોલો તો બસ કઈ કહેવાનું જરૂર નથી હવે બાઇક લેવાનું વિચાર્યું છે ગાડી એક લેવાની છે તમારે હા ત્યારે બેન ને દેવાનું રહેશે કઈક કઈ ગાડી લેવાની છે તમારે HF ડિલક્સ ન્યુ પ્રો HF ડિલક્સ ક્યારે લેવા જવાની તમારી ગાડી હવે આજ મેળા આજ અગર 2-3 દી પછી સોમવારે પાકું
તો તમે જોયું ને અમારા કાકા ગાડી લેવા જવાના છે કાલ ની પમદી ગમે ત્યારે જાય તેથી આપણે વ્લોગ બનાવશું પછી કઈ જોઈ જો શું કયો બીજું બસ બસ એટલું જ તે કોણ કોને કોને ઉદ્ઘાટન માં બોલાવાના છે બસ મારા બેન ને બધા છોકરાઓ ને બધા બેનો ને જાજુ બેનો વધારે બેન તો હાલો આ બેન એમ કે છે કે બધા ભાઈઓ ફોટો પાડી લો તો આ ભાઈ હવે ફોટો પાડીને થાકી ગયા છે શું કેવો તમે કાઈ આ બેન જાની નકલ શર્મા જ કરે છે આયા નકરો પછી એવડે કર લોક બનાવી છે તો આ બેન નકરી શર્મા કરે છે બોલો તો ગાઈસ જોયું ને તમે બેને રાખડી બાંધી દીધી છે શર્માજાઈ પપ્પા કઈક કરતા લાગે છે એટલે પપ્પા શું કરો તમે શું કરાવો તો આ ભગુબા રહ્યા ને ક્યારના કે કરે છે કે મારે ફોટો પાડો તમારે ફોટો પાડવો છે હા કેમ ફોટો પાડો છે તમારે ફોટા તમારે ન પાડ્યા કોઈ તો કોણ ફોટો પાડી દે છે તમને ખબર નહીં મેહુલભાઈ એમ કેમ કે ફોટો પાડી દે હાલો જા મેહુલભાઈ સામે બોલાવતો ને જાતો હા બેન ફોટો પડાવવા જાય છે આમ જો તડકાનો કેવો ગરમ લા જેવું તડકામાં ફોટો પાડવા જાય છે ફોટો પાડી દો મેહુલભાઈ સામે રે ફોટો પાડે ફોટો શૂટ કરે છે શું કરે છે પાડ લે પેલા આનો ફોટો શૂટ કરે છે રેશમા પેલે પેલા કોણ રૂપાબેન નો પાડે છે ના આનો પેલા ભગુબા નો પાડે છે હા ફોટો પડે છે પેલા તમારો પાડે છે ફોટો હા ક્યાં ફોટો પડાવશો અહીંયા આ બીલીપત્ર ઝાડ હેઠે ભગુબા ફોટો પડાવે છે હાલો ઉભા રહી જાય આમ પોઝ માં ઉભા રહી જાય છે પોઝ માં તો ભગુબા પોઝ માં ઉભા રહી ગયા છે ફોટો પાડી દો ભગુબા નો મસ્ત તમારે રૂપાબા ફોટો પડાવવાનો છે હા રૂપાબા ને અમારે ફોટો પડાવવાનો અને ભગુબા ને બે ને ફોટો પડાવવાનો બરાબર તો ભગુબા રહ્યા ને એ ચશ્મા બસમાં પડાવીને ફોટો પાડે કેવો ફોટો પાડ્યો મસ્ત ફોટો પાડ્યો હા મસ્ત ફોટો પાડ્યો ને હવે રૂપાબા નો ફોટો પાડો તમારે ચશ્મા પહેરવાના હે હવે માઈક એમને દઈ દે રૂપાબા ને હવે ના મારે માઈક નથી મારે રૂપી હાય અંકા આવશે તારે આ બાજુ ફોટો પાડવાનો છે તારે ફોટો કઈ બાજુ પાડવાનો છે આ બાજુ ક્યાં તડકામાં આયા છે સામે પાડવાનો એક સામે જગ્યાએ પાડવાનો છે અને કયા જગ્યાએ ભગુભાઈ પડાવે અહીંયા ફોટો પાડવાનો ઓ પછી સામે તો ભગુભાઈ તને માઈક આપ્યું કે ન આપ્યું તો ગાઈસ હવે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો હવે આપણે બહુ વધારવાનું થતો નથી 35 મિનિટ નો બ્લોગ થઈ ગયો છે તો આ બધા છોકરા જો કહી દો હાય કહી દો બધા કેવા રહી થઈ ગયા બ્લોગ બનાવે એટલે આવા નવા બ્લોગ તમારે જોવો ને તો અમારી ચેનલ માં આવતા રહેજો હર્ષ બ્લોગ માં